જામનગરમાં હત્યાનો વધુ એક બનાવ બનવા પામ્યો છે। 10-12 દિવસ અગાઉ જામનગરના કનસુમરા નજીકથી એક યુવાન બેભાન સ્થિતિમાં મળી આવ્યો હતો। આ યુવાનને કોઈએ ખૂબ માર માર્યો હોય એવું દેખાઈ રહ્યું હતું। ત્યારબાદ આ ઈજાગ્રસ્ત યુવાનને તાકીદની સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઈજાગ્રસ્ત યુવાનને જીજી હોસ્પિટલમાં 12 દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી, પરંતુ મારની ઈજાઓને કારણે આ યુવાનનો જીવ બચાવી શકાયો ન હતો। ગઈકાલે સોમવારે સારવારમાં રહેલા યુવાનનું મોત નિપજતા હત્યાના પ્રયાસનો આ ગુનો મર્ડર બની ગયો હતો। મૃતક યુવાનનું નામ આશીષ રાણાભાઈ અસવાર જાહેર થયું છે। આશીષ નામના મૃતકને ક્રિષ્ના કેસવાલા નામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો એવી વિગતો અને સાથે એવી પણ વિગતો બહાર આવી છે કે આશીષ અને ક્રિષ્ના છેલ્લા કેટલાક સમયથી લિવ ઇન રિલેશનશિપમાં હતા। તે દરમિયાન ક્રિષ્ના કેસવાલાના પરિવારજનો આ સંબંધી નારાજ હોવાની વિગતો બહાર આવી હતી અને તેને કારણે આશીષ પર હુમલો થયો હતો તેવી પોલીસ ફરિયાદ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખુદ ક્રિષ્ના કેસવાલાએ દાખલ કરાવી હતી। ક્રિષ્ના કેસવાલાએ પોતાના પિતા વિક્રમભાઈ, ફઈ નીરુબેન અને ફુવા રામદેવભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તે દરમિયાન આશીષનું સારવારમાં મોત થતાં આ બનાવમાં હવે મર્ડરની કલમ ઉમેરવામાં આવશે એમ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આયે ધાસુરાએ જાહેર કર્યું છે। મૃતક આશીષ બ્રાહ્મણ પરિવારનો હોવાને કારણે ગઈકાલે સોમવારે જીજી હોસ્પિટલમાં તેનું સારવારમાં મોત થયાની વિગતો જાહેર થતાં ઘણા બધા બ્રાહ્મણ પરિવારો એકત્ર થઈ ગયા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર સહિતની બાબતો જોવા મળી હતી। તપાસનીશ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ પ્રકરણના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવશે। મૃતકની પત્ની ક્રિષ્ના કેસવાલા અને મૃતકના માતા દેવકુંવરબેને આ પ્રકરણ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। હું નાગેડીમાં રહું છું મારા હસબન્ડ સાથે। અમે લિવિંગ રિલેશનશિપમાં રહેતા હતા, તો મારા પપ્પાની ખાર હતો મારા ઉપર, તો એ મારા હસબન્ડ ઉપર ઉતાર્યો। અમે નાગેડીમાં રહેતા હતા ને, તો તે દિવસે મંગળવારે દિવસ નહીં હાઈલો ગયો તો એ પછી મેં 4 વાગે ફોન કર્યા તો એ ફોન ઉપાડ્યા નહીં। એ પછી દુકાનદારે ઉપાડ્યો ફોન, એ મારા દેરે ફોન કર્યો હતો ને એટલે એને બધી વાત કરી કે ત્યાં શું થયું છે। એ બધી વાત કરી એને મને, હું એના ઘરે ગઈ હતી, પછી એ મને બધી વાત કરી। એ અમે ત્યાંના દુકાનના વિડીયોમાં જોયું, કેમેરામાં, દુકાનના સીસીટીવી કેમેરામાં આવી ગયું હતું। પછી અમે પોલીસ ચોકી ગયા હતા। મારા પપ્પા, મારા ફુવા ને મારા ફઈ, મારા પપ્પાનું નામ વિક્રમભાઈ ને મારા ફુવાનું નામ રામદેવભાઈ ને મારા ફઈનું નામ નીરુબેન। અમારે અહીંયા પેલા લગ્ન થયા હતા, એ છૂટું થઈ ગયા। અમારા આગલા ઘરનો છોકરો છે, પણ એ વર્ષથી પેલા એને આ કાગળિયા કર્યા રિલેશનશીપના, તે પછી અહીંયા જ નાગેડી મારા મમ્મીના ઘરે રહેતો હતો। હમણાં એ મંગળવારે 6 તારીખે એને લઈ ગયા બપોરે, મને ફોન આવ્યો સાંજના, એટલે હું બીજે દિવસે અહીંયા આવી। પછી અમે લાલપુર ચોકીએ ગયા ને, તો અહીંયા ફોન આવ્યો કે આશીષ જડી ગયો એમ। પછી એને અહીંયા ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં અહીંયા લઈ આવ્યા અરવિંદમાં। પછી હવે પોલીસ ચોકીએ ગયા ને અહીંયા બધી લખાવી કાર્યવાહી કરીને પરબાર અહીંયા દવાખાના આજે નથી રહ્યો। મારે ન્યાય જોઈએ છે, મને એ બધાને છે ને હાજર કરો। હું પછી આને લઈશ અહીંથી ને 15 દી ત્યાં એક શબ્દ નથી બોલ્યો, માં કહીને નથી બોલ્યો। એને બધાને હાજર કરો ને એને મારો તમે બધા થઈને, તે પછી હું એને લઈ જઈશ। મને પેલા એ હાજર જોઈએ, તે પછી હું લઈ જઈશ અહીંથી ને। हॉलीडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इम्पोर्टेंट है। द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक
आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633।